1 ફેબ્રુઆરી 1956 દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના સામાન્ય પરિવારમાં જન્મેલ બાળક એક દિવસ અઢળક સંપત્તિના સર્જન પછી પણ પોતાના કર્તવ્યોને સર્વોપરી માનીને દેશની સંસદમાં સતત વંચિતો અને શોષિતોનો અવાજ બને એક કહાની જ અદ્ભુત છે। આજે વાત કરવી છે ફરી એકવાર સતત ચોથી ટર્મ માટે રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયેલા પરિમલ નથવાણીની। ઝારખંડથી એનડીએના સમર્થન સાથે પરિમલ નથવાણી જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા ત્યારે ખૂબ બધા લોકોએ પ્રશ્ન કર્યો હતો કે કોણ છે પરિમલ નથવાણી, અને એના જવાબમાં એમનો કોર્પોરેટ ઇતિહાસ, એમની સંપત્તિ, સત્તા સાથેના સંબંધો એ વર્ણવ્યા। પણ આજે એ પરિમલ નથવાણીની વાત કરવી છે જે સત્તા અને સંપત્તિ બંને મેળવ્યા પછી પોતાની કર્મભૂમિ ઝારખંડના થઈ ગયા। ગુજરાતીઓ એમને ગીરના સાવજના અવાજ તરીકે ઓળખે છે તો ક્રિકેટ લવર્સ એમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનવા પાછળનો ચહેરો। પણ રાજ્યસભામાં જતા પહેલા, સાંસદ બનતા પહેલા રાંચીના રસ્તા પરથી પસાર થતી વખતે સરકારી હોસ્પિટલની જર્જરિત હાલત જોઈને વિચાર આવ્યો કે આને કેવી રીતે સુધારી શકાય, અને મનમાં આવેલો કશુંક સારું કરવાનો વિચાર એમની યાત્રાને દેશના ઉપલા ગૃહ સુધી ખેંચીને ગયો। ટાઈમ્સ ગ્રુપ દ્વારા એમના પર લખાયેલા પુસ્તકમાં પોતાની પ્રસ્તાવનામાં પરિમલ નથવાણીએ લખ્યું છે કે અનાયાસ કૃતમ કર્મ સત્ય શ્રેષ્ઠ ફલાગમ। જો કોઈ કામ અનાયાસે જ થઈ જાય તો એનું સાચું અને શ્રેષ્ઠ પરિણામ મળતું હોય છે। સાંસદ બન્યા પછી પેલો બનતા પહેલા અનાયાસે આવેલો વિચાર અને અચાનક જ અનાયાસે મળેલું સાંસદ સભ્યનું પદ, આ બંને થયા પછી પહેલું કામ 1 કરોડના ખર્ચે એ હોસ્પિટલ બનાવવાનું કર્યું હતું। 2010માં જે હોસ્પિટલના પાયા નખાયા, નવેમ્બર 2011માં જે હોસ્પિટલનું ઉદ્ઘાટન થઈ ગયું હતું। નથવાણી કોણ અને કેમ ઝારખંડે ત્રીજી વાર એમને પસંદ કર્યા, એનો જવાબ માત્ર એમની સંપત્તિમાં નથી। એ જવાબ તમને રાંચીની મહેન્દ્ર પ્રસાદ વિમેન્સ કોલેજના વિદ્યાર્થીઓ આપી શકે, એ જવાબ તમને હરમુનું મુક્તિધામ પણ આપી શકે, છઠ પૂજા કરવા માટે ઘાટ પર જતી સ્ત્રીઓ પણ જવાબ આપી શકે, 14 કરોડના ખર્ચે બનેલો IIM રાંચીનો સેમિનાર હોલ આપી શકે, ઇસ્લામનગરના ઘર વિહોણા થયેલા પરિવારો એ જવાબ આપી શકે, કસ્તુરબા અને મહાત્મા ગાંધી પર બહુ સરસ રીતે સ્પીચ આપ્યા પછી જે છોકરીને માત્ર પોંખી નહીં પણ એનું આખું જીવતર બદલી નાખ્યું એવી અસ્ફી પરવીન પણ એ વાતનો જવાબ આપી શકે। ગાગરા ગુમલાના આદિવાસી વિસ્તારોમાં બનેલા વિદ્યાલયો પણ એ જવાબ આપી શકે। એક સમયે નક્સલ એક્ટિવિટીઝ અને એની સાથે જોડાયા પછી પ્રકૃતિ અને બાળકો સાથે જીવતા ટુંબુઓરોને એ વાતનો જવાબ આપી શકે। બડામ જરટોલી ગામની બદલાયેલી કિસ્મત એ વાતનો જવાબ આપી શકે। કયા સાંસદ કોઈ ગામને દત્તક લે પછી એની સુરત બદલવા માટે જીવ રેડી દેતા હોય છે? કયા ઉદ્યોગપતિઓ સાંસદ તરીકે આવતા કર્તવ્યોને ગંભીરતાથી નિભાવતા હોય છે? કયા નેતાઓ પોતાના કામોનો હિસાબ આપે છે? એટલે 28 વોટ એનડીએના સમર્થન સાથે પરિમલ નથવાણીને મળ્યા અને કોંગ્રેસના પ્રણવ ઝાને સંખ્યાબળ હોવા છતાં માત્ર 20 વોટ મળી શક્યા। આ કેમ થઈ શક્યું? એનો જવાબ માત્ર સત્તા કે સંપત્તિમાં નહીં મળી શકે। પરિમલ નથવાણી ફરી એકવાર એમની કર્મભૂમિ ઝારખંડના બન્યા છે। નમસ્કાર।